જય ગિરનારી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે એક એવા આશ્રમની અંદર આવ્યા છીએ કે ત્યાં મહાત્મા દેવ થયાને 10 વર્ષ ઉપર થઈ ગયું છે, પણ આજની તારીખે પણ એમના અનુભવો, એમના કહેવાય કે એની યાદો, એના જે કહેવાય કે ચમત્કારો આજે પણ આપણે જોઈ શકીએ છીએ. એક એવો આશ્રમ કે જે એકદમ રોડ સાઈડ હોવા છતાં ઘણા લોકોને ખબર જ નથી. એક એવો આશ્રમ કે જ્યાં જે મહાત્મા હતા, એમના અનુભવો, એમની સિદ્ધિઓ, એમની વાતો આપણે કરીએ તો એ ખૂટે નહીં. આપણા અનુભવથી હું તમને કહું તો આપણે એવા બધા આશ્રમો બતાવીએ છીએ કે જે લોકોને ખબર ના હોય, અને કોઈ બીને ખબર હોય તો એ દર્શન કરીને નીકળી જતા હોય છે. જ્યારે આપણે એ આશ્રમમાં રહીને, આશ્રમમાં વધુમાં વધુ સમય ગાળીને એ આશ્રમના સેવકો પાસેથી એવા અનુભવો, એમના સંતોની જે યાદો આપણે લાવીએ છીએ, આપણે તમારા માટે એક મહેનત કરીએ છીએ. એટલે વિડીયો આખો જોજો, તમને ખૂબ મજા આવશે. અને આખું લોકેશન આપું, દર્શન કરાવું ને સંતોની ઘણી બધી વાતો છે એ આપણા વિડીયોમાં કરવાના છીએ. તો ચાલો જઈએ અને દર્શન કરાવું. એ હાલ છીએ ખાંભાના જંગલોમાં. ખાંભા સાવરકુંડલાની વચ્ચે એક ઝીકિયાણી ગામ આવે છે, જે રોડ સાઈડનું સરસ એવું ગામ છે. એ ગામની પાસે જેવા આપણે ખાંભા બાજુ જઈએ એટલે એક મંદિર આવે જેનું નામ છે ગુપ્ત પોળી આશ્રમ ઝીકિયાણી પહુડેશ્વર મહાદેવ મંદિર, જેને આપણે દર્શન કરવાના છીએ. ત્યાંના મહાત્માના અનુભવ જાણવાના છીએ. આશ્રમમાં બહારથી તમને જોતા એમ લાગે કે નાનું એવું મંદિર, નાનું એવી ઝૂંપડી જેવું આશ્રમ હોય એવું લાગે. અને ઘણા લોકો અહીંથી પસાર થતા હોય, સાવરકુંડલાથી કે અમરેલીથી, કોઈ ખાંભા છે, ઉના છે, દીવ છે, એ બાજુ જતા હોય તો એકદમ રોડ સાઈડનો જ આશ્રમ આવે છે. હું પણ ઘણી વખત અહીંથી પસાર થયેલો છું. આશ્રમનું બોર્ડ વાંચેલું છે, અહીંથી નીકળેલો છું, પણ કોઈ દી અંદર આવેલો નથી. ફર્સ્ટ ટાઈમ અંદર આવ્યો. અને જે અહીંયાના અનુભવો, એક એક વસ્તુમાં એક એક અનુભવ છુપાયેલો છે. એના એવા અનુભવો છુપાયેલા છે કે તમે શોક થઈ જશો. પ્રથમ જ આપણે આશ્રમની અંદર પ્રવેશ કરી લીધો છે. આશ્રમ એકદમ આમ કહેવાય કે નીરવ, શાંતિવાળો, રોડ સાઈડ હોવા છતાં એક અલૌકિક શાંતિનો અનુભવ આ આશ્રમની અંદર થાય છે. અત્યારે તમે આખો આશ્રમ જોઈ રહ્યા છો. પ્રથમ જ બહાર એક વિશાળ કૂવો છે, એની એક સ્ટોરી છે, એ હું તમને કહેવાનો છું. આખો આશ્રમ છે જ્યાં બાપુ રહેતા, બાપુનો ધૂણો છે, સાથે બાપુની ઘણી બધી એવી અલૌકિક વસ્તુઓ છે, એ તમને દેખાડવાનો છું. બાજુમાં સામે તમે જે જોઈ રહ્યા છો એ બાપુની સમાધિ છે, એટલે તમને બધી વસ્તુના દર્શન કરાવો. એની પહેલાં આપણે દર્શન કરીએ સીધા બાપુની સમાધિ અને બાપુની મૂર્તિના. જે દત્તગીરી બાપુ નામના સંત અહીંયા થઈ ગયા, અને આ જગ્યા ઉપર એમણે ભજન કરેલું. કહેવાય કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીં કાંઈ નહોતું. બાપુ બેઠા અને બાપુ અહીંયા ભજન કર્યું, અને ગામ લોકોનો અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, ભરોસો એટલો બધો થયો કે ગામમાં બાપુ અહીંયા રહી ગયા. એવા સંત શિરોમણી શ્રી દત્તગીરી બાપુના તમે દર્શન કરી રહ્યા છો મૂર્તિ સ્વરૂપે. નીચે ફૂલ સમાધિ છે. આ જે નીચે છે એ સમાધિ છે. અને ગાયત્રી માતાજીના ઉપાસક, સંસ્કૃતના કહેવાય કે પ્રખર પંડિતને પણ ટક્કર મારે એવી સંસ્કૃત બાપુને મુખારવિંદ ઉપર હતી. અને એક શ્વાસે તમે કયો એ વસ્તુ સંસ્કૃતમાં તમને કહે એવા પ્રખર પંડિત જેવા સંત શિરોમણી શ્રી દત્તગીરી બાપુના મૂર્તિના દર્શન કરી રહ્યા છો. નીચે છે બાપુની ફૂલ સમાધિ અને ચરણ પાદુકા ઉપર મા ગાયત્રીજીનો ફોટો, અહીંયા માતાજીના, અને અહીંયા અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધમાં ગયા એમના ફોટો રૂપી દર્શન છે. આ બાજુ ગણપતિજી, આ બાજુ હનુમાનજીની મૂર્તિ રાખેલી છે. બાપુની સમાધિના દર્શન કર્યા, મૂર્તિના દર્શન કર્યા બાદ આ તમે કૂવો જુઓ. આ કૂવાની આપણે આગળ વાત કરશું. અહીંના જે સેવક છે એમની પાસેથી. આ કૂવો બાપુ હસ્તક ગળાવેલો છે, અને બાપુની પ્રેરણાથી હતી. અહીંના જે કહેવાય સેવકો હોય, બાપુને ધૂપ દીવાબત્તી માટે પાણીની જરૂર પડતી હોય, અથવા ચકલાઓ માટે એના માટેની પાણીની વ્યવસ્થા જોતી હોય, તો એના માટે બાપુએ કૂવો ગળાવ્યો હતો. અને કઈ રીતે ગળાનો, કઈ રીતની સ્ટોરી આપણે આગળ જાણશું. અત્યારે આપણે આશ્રમની અંદર જઈ રહ્યા છીએ. આશ્રમમાં ઘણા બધા રૂમ્સ બનાવેલા છે, એટલે જે પણ સાધુ સંતો અહીં ભ્રમણ કરતાં નીકળ્યા હોય એમના માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે. સાથે સાથે અહીંયા એક ધૂણો પણ છે. તો સીધા આપણે બાપુના ધૂણાના દર્શન કરાવું. એની પહેલાં અહીંયા સેવક મંડળ અહીં બેઠું છે, એમની સાથે, દાદા સાથે આપણે વાત કરશું.
એની સાથે સાથે આપણે અહીંયા બાપુના ઘણા બધા ફોટા રાખેલા છે અને સાથે સાથે બાપુનું અહીંયા ફોટારૂપી દર્શન સાથે અહીંયા બ્રહ્મલીન યોગી પરમ પૂજ્ય દેવ શ્રી દત્તગીરી બાપુનો ફોટારૂપી દર્શન અને માહિતી લખેલી છે. સાથે અહીંયા બાપુની જે ભ્રમણ કરતા સાથે રાખતા શિવલિંગ સાથે સાથે આખો શિવ દરબાર અહીંયા રાખેલો છે. માતાજી ગણપતિજી એ માતાજીનું સ્થાન છે. સાથે હનુમાનજી મહારાજ સાથે ઘણી બધી વસ્તુ અને એક અજુકતી વસ્તુ કહેવાય કે જીસસ ક્રાઇસ્ટનું પણ રાખેલું છે. એટલે બાપુ સર્વ ધર્મને માનતા અને કહેવાય કે ભગવાન ભોળાનાથના ઉપાસક એવા શ્રી દત્તગીરી બાપુના તમે ફોટારૂપી દર્શન કરી રહ્યા છો. હવે આપણે જઈએ ધૂણા બાજુ અને ધૂણાના તમને દર્શન કરાવું. હવે આપણે બાપુનો જે ધૂણો છે અખંડ ધૂણો કહેવાય છે. બાપુએ ચેતન કરેલો ધૂણો અને આજે પણ હજી એ ચેતન છે એવા સિદ્ધ મહાત્માનો આ ધૂણો છે જેના તમે દર્શન કરી રહ્યા છો. ચીપીઓ રાખેલો અને શંખ અને એકદમ પવિત્ર માહોલમાં આ ધૂણો છે. સાથે અહીં બાપુનું આસન રાખેલું છે, બાપુનો ફોટો અને સાથે સાથે બાપુની ઘણી બધી યાદો અહીંયા અંદર રાખેલી છે. સાથે અહીંયા પહુડિયા બાપુનો પણ ફોટોરૂપી દર્શન રાખેલા છે. અહીંયા પણ હમણાં ટૂંકમાં ગુરુદેવ સંત શ્રી પહુડિયા બાપુ અને આ છે દત્તગીરી બાપુનો ફોટોરૂપી દર્શન. અહીંયા ગાયત્રી માતાજીના ઉપાસક હોવાથી એ ગાયત્રી માતાજી અને ગાયત્રી પરિવારનો આખો ફોટોરૂપી દર્શન રાખેલો છે. સાથે સાથે અહીંયા એક આ શિવલિંગ છે, અહીંયા શિવલિંગને સ્થાપિત કર્યું છે. આ શિવલિંગ તમે જે જોઈ રહ્યા છો તે બાપુ હંમેશા રમેશ એની ઝોલીમાં રાખતા. સાથે સાથે ઘણા બધા ભગવાનના ફોટારૂપી મૂર્તિરૂપી દર્શન અહીંયા છે. અને અહીંયા પણ એક પહુડિયા બાપુનો આખો લાકડામાં એ રીતે કોતરેલો ફોટારૂપી આખું બનાવેલો ફોટો છે. મહાકાળી માતાજી સાથે બીજા પણ દેવી દેવતાઓના ફોટારૂપી દર્શન રાખેલા છે. અત્યારે તમે ચેતન ધૂણાના દર્શન કરી રહ્યા છો. જે કહેવાય કે અહીંયા બાપુને કહું તો 27થી વધુ વર્ષ અહીંયા થઈ ગયા છે. અહીંયા ટોટલ 35 વર્ષ બાપુને થયા. 10 વર્ષ બાપુ બ્રહ્મલીન થયા એટલે આ 37 વર્ષનું ભજન આ ધૂણાની અંદર રાખેલું છે. એવા ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો અને અદ્ભુત અલૌકિક શાંતિના દર્શન અનુભવથી આ આશ્રમની અંદર થાય છે. તેને ભૂદેવ જે છે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ આપણને બાપુ જે પુસ્તકો રાખતા અને બાપુના હસ્તલેખિત પણ ઘણા બધા પુસ્તકો અહીંયા છે. એવા અહીંયા આખો કબાટ ભરેલો છે કે જેમાં અલગ અલગ બાપુનું સાહિત્ય જે બાપુએ લખતા એ બધું અહીંયા છે. એવા સંત શિરોમણીનું આ કહેવાય કે એનું ભજન જે હતું એ બધું ભેગું કરીને અહીંયા શબ્દરૂપી પુસ્તકમાં અહીંયા સાચવેલું હજી પડેલું છે. સાથે સ્કંદ પુરાણની પણ પુસ્તકો રાખેલા છે. અને બાપુનું જે સ્થાન છે અહીંયા શંખ અને બાપુનો ફોટોરૂપી દર્શન અહીંયા રાખેલો છે. અત્યારે જે અહીંયાના સેવક છે શ્રી પ્રવીણ દાદા એ આપણને બાપુની જે વસ્તુઓ હતી એનું બતાવે છે. બાપુ આ દાદા શું છે? આ બાપુની જર્સી છે. બાપુ જે પહેરતા એ જર્સી અને આ એમની સાલ હતી. વાહ. અને આ દૂધ બરણી ભરવાની બરણી છે. આ દૂધની બરણી, આ નાની દૂધની બરણી, આ પાણી માટેની રાખતા. આ પાણી માટેની ટૂંકમાં કમંડલ કયો કે આ બરણી કયો, બાપુ હારે નારે રાખતા આ બે વસ્તુ. અને સાથે સાથે આ જે તમે જોઈ રહ્યા છો ને આ બાપુનું પાત્ર છે જેમાં એ ચા પીતા દૂધ પીતા એ બધી વસ્તુ આમાં ટૂંકમાં બાપુ લેતા. બાપુનો ફોટો અને સાથે સાથે હજી પણ ઘણી બધી વસ્તુ બાપુની જે યાદો છે ને એ આ પ્રવીણ દાદા કાઢે છે જે આપણે જોઈ. આ રેડિયો જૂનો રાખતા, આ એમનો સીપીઓ રાખતા. આ બાપુનો ચીપિયો અને આ છે એ બાપુનો રેડિયો. તમે જો કેટલો જૂનો રેડિયો છે. બાપુ રેડિયો પણ રાખતા હતા. રેડિયો પણ તમે જે અહીંયા ટૂંકમાં સેવકો દ્વારા સાચવેલો છે એ પ્રવીણ દાદા રેડિયો અને ચીપિયો અમને બતાવો બાપુનો. હા ભાઈ વાહ, જય હો આવા સંતોરી, જય હો જય હો જય હો. એ બાપુની ઝોલી. વાહ. સપટી ભગુ
બબુદા ખજાનાની કહે ને કુબેર ચપટી બબૂત મેં ખજાના કુબેર કા એ જોલી મેં જોલી મેં જાગીર. આ એ જોલી છે બાપુની, જેમાં બાપુનું બધી વસ્તુ પડી રહેતી. એટલે શિવલિંગ જે તમને બતાવ્યું ને આ જોલીમાં પડી રહેતી. અને સાથે સાથે ઘણી બધી વસ્તુ આ ગ્રંથોથી લઈને બુકોથી લઈને ઘણી બધી વસ્તુ આ જોલીમાં રાખતા. એ આ દિવ્ય જોલી પણ આ જગ્યા સાચવીને રાખી છે. આ તમે જુઓ અત્યારે આખું પ્રવીણ દાદા આખું તીર ને આખું બાણ બે છે બનાવીને કમ્પ્લીટ કરી રાખ્યું છે. બાપુ જે રાખતા એ જ વસ્તુ અત્યારે અમે હિરેનભાઈ છે એને આખી કમાન ચડાવી છે અને ઉપર કમાન પકડીને ઊભા છે. મંગળગીરી 15 મહિના રહ્યા ને આ બધું આમને મૂકીને વી ગયા. તમાથી એક વસ્તુ ખીલી ન અડાડી નગર સાધુ ભરી જાય રહેવાજી. સાપા અને પસ્તી એનું બધું હતું ને ઈ અને આ પુસ્તકો સામે સ્ટોર રૂમમાં એને મૂકી દીધા. બરાબર. ઉંદરડા બધા સાપા અને પસ્તી બધું ખાઈ ગયા. ગ્રંથોમાં કે મોઢું એના લંગોટ બધા ખાઈ ગયા. એના લંગોટ ખવાઈ જાય પણ પુસ્તકોમાં કે મોઢું નથી માર્યું. વાહ ભાઈ વાહ. કારણ કે બધા ભેગો જ થપો મેં જોયેલું તારની વાત. કારણ કે ત્યારે તમે આવ્યો પેલી વાર આપણે આ જે આખું હતું ને એ આખું પેલા કપડાથી અંદરની સાઈડ પડદો રાખેલો હતો અને અંદર જ બાપુ ભજન કરવા બેસી જતા. એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરે અને એનું જે ધ્યાન સાધના જે તપ જે છે એ બધું કરી શકે એની માટેની વ્યવસ્થા કરેલી હતી. પણ હવે આ બધું જે બાપુની યાદો જે બાપુની વસ્તુઓ બધી છે એ સાચવવા માટે અને આખી આ પેટી જે છે એમને બાપુની યાદ માટે રાખેલી છે. આપી દેવાનું અને જે આખું આ બનાવ્યું અહીંથી જે પણ જે હોય બાપુને જે જોતું હોય બધી વસ્તુ અહીંથી પહોંચાડી દેવાની એ રીતે આખી વ્યવસ્થા હતી. બાપુ અહીંયા ટૂંકમાં આ પેટીની અંદર આ કેબિનની અંદર ભજન કરતા. અત્યારના સમય પ્રમાણે આ બાપુનો કોઠાર રૂમ હતો. કોઠારું અહીંયા આમાં લાકડાની પેટી બધું આમાં વાસણ આતે બધું રહેતું. અત્યારે હવે એવું પણ ભોજનાલયમાં લઈ લીધું. અલગ પ્રકારની સુગંધ વાઇબ આવે છે. અલગ જ એક પ્રકારનો અનુભવ અહીંયા થાય છે. ભલે કોઠારૂમાં હતો પણ અહીંયા કાંઈક છે ખરા ભજન પીડું છે ખરા કાંઈક છે ખરા એવું. ગમે ત્યાં અહીંયા પાણી એવું હોય છે નળ નાવા માટે એ અંદર નાઈ લેવાનું અંદર બધું રૂમમાં અહીંયા નાવાનું ખોરાક ટાઈમમાં જે સૂર્યને જળ ચડાવવા માટે બાપુ બહાર નીકળતા. બાકી આશ્રમ 3 ટાઈમ સૂર્યને જળ ચડાવવા. હા સવાર બપોર ને સાંજ. વાહ ભાઈ વાહ. આ એક નવું જાણવા મળ્યું છે. અને અહીંથી સીધું બહાર નીકળવું તેના માટે બાપુએ રસ્તો કર્યો છે. આ કોકને એમ લાગે આશ્રમ એવું કોઈને નાના છોકરાને પૂછો મઢીએ જ આવું છે. આ મઢી છે બાપુએ બનાવી છે એક આપણા શરીર રૂપી છે. આપણા શરીરને 10 દરવાજા છે. એમ આમ આ મઢીને 10 દરવાજા છે. અમુક બંધ કરી દીધા છે, અમુક ખુલ્લા રાખ્યા છે. તમે ગણવા માંડો 1 2 સામે બીજો છે. આ 3 ને 4 તો થઈ ગયા આપણી સામે છે. 5 આ 5મો દરવાજો છે આપણી સામે. એક અહીંયા 6 અહીંયા દરવાજો હતો તો બંધ કરી દીધો છે. 6થો 7 આ 7મો 8 આ 8મો એક આની પાછળ 9 એક આ જે ઝૂંપડી છે એની પાછળ બનાવ્યું છે 9 ને આ 10મો દરવાજો. અને આપણે જે ગેટમાંથી પ્રવેશ કર્યા દરવાજેથી આવવાનું ને 10 પહેલા દરવાજે 10મે દરવાજે નીકળી જવાનું. અને આ શરીર રૂપી એક મકાન બનાવ્યું છે બાપુ. વાહ ભાઈ વાહ. એટલે અહીંયાથી એન્ટર થવાનું અને છેલ્લો જે ઓલા રૂમ હતો અહીંયાથી બહાર નીકળવાનું. વાહ ભાઈ વાહ. આ આખું છે ને શરીરમાં જે રીતે 10 દ્વાર હતા એ રીતે આખા આશ્રમમાં એટલે ટૂંકમાં જે બાપુ રહેતા એ 10 દ્વાર જેવા 10 દરવાજા બનાવેલા છે. 1985માં આવ્યા હતા. એટલે આમ 25 વર્ષ આ થયા અને 14 બીજા 37 વર્ષ આ 35મું વર્ષ હાલ 35મું વર્ષ ચાલુ છે. હા એટલે 85 થાય ને 85 ની છે 1985માં આવ્યા. 1985માં આ આશ્રમની સ્થાપના કરી. એટલે ટૂંકમાં આશ્રમ આમ તો ટૂંકમાં અહીંયા સ્થાન ઉપર બેઠા. હા આ મઢી બનાવી ત્યારે બાપુના અહીંયા 5 સેવકો બાપુ ભ્રમણ કરતા અને એક મારા ભાઈ એક નનકુભાઈ વાળા એક હમણાં આગળ આવ્યા હતા ભીખાભાઈ ભગત અને એક ડાયાભાઈ ઓઢ. અમે આ 5 પરિવાર બાપુના સેવકો હતા. એટલે બાપુ અહીંયા ગાઉને ગોંજરે ઉતરતા અને આસન લગાવે એટલે અમને અમારા સાથે દેવડાવે કોઈ ભેગા ટિફિન દઈ આવતા અને ભજન કરતા એમ ભ્રમણ કરતા. પછી ભ્રમણ કરતાં કરતાં બહુ સમય વહી ગયો. પછી આ 5 સેવકો કે બાપુ હવે અહીંયા આશ્રમ બનાવવાની હવે બુઢા થઈ ગયા છો અને છેલ્લી અવસ્થા અહીંયા ગુજારો. તો બાપુએ એમ કીધું ભાઈ તમે અહીંયા આશ્રમ બનાવો સાધુને રોકો તો સાધુને હાંસવાના હાથી હાંસવો એવું થાય. તમારથી પૂરું પડશે કે હા બાપુ અમારી યથાશક્તિ પ્રમાણે અમે પૂરું કરી દેવું. એ આ 5 સેવકોએ કોઈ ઈંટું આપી, કોઈ નનકુભાઈ વાળાનું ટ્રેક્ટર તમામ વિના મૂલ્યે સેવામાં આ બધું ઈંટું હારવામાં પથ્થર હારવામાં અને મઢી બનાવી દીધી બાપુને. અને બાપુ પછી અહીંયા
અહીંયા સિમેન્ટનું બાવણું મૂક્યું. આ સિમેન્ટ તળરું એટલે ઉધઈ લાગે. એટલે મઢી તૈયાર થઈ ગઈ. બાપુ અહીંયા બાજુમાં ભીમા બાપાની સમાધિ છે, ત્યાં આસન લગાવીને રહેતા. અહીંયા મઢી તૈયાર થાય ત્યાં સુધી ત્યાં રહેવું પડે, વ્યવસ્થા કરવી પડે. પછી મઢી તૈયાર થઈ ગઈ એટલે બાપુ અહીંયા આવ્યા અને જોયું એ કે આમાં અમારથી ભજન ન થાય. કેમ બાપુ, આ શું તમે કીધું એ પ્રમાણે મઢી બનાવી? કારણ કે આ સિમેન્ટ અને લોખંડનો દરવાજો છે એમાંથી અમારે અંદર ન રહેવાય. સાચી વાત છે. એટલે તમારે લાકડાનું આ બાવણું બનાવવું પડશે. તમારે ફેર ન હોય તો મારે વાંકુની ધારે મારી મઢી બનાવેલી હતી, ત્યાં રામબાલકદા બાપુને મોટા સેવકો છે એટલે એને એ કાઢી નાખ્યું છે અને ત્યાં પાકો સ્લેબવાળો રૂમ બનાવ્યો છે. એ ના નહીં પાડે. પછી ત્યાંથી અહીંથી રિક્ષા લઈને ગયા અને રામ બાળકદાસ બાપુએ અત્યારે દરવાજો આ જાળી છે એ વાકુન ધારા બાપુની મઢી હતી ત્યાંનું છે. એ જાળી પછી અહીંયા ફિટ કરી છે. અને વાકુનો આશ્રમ મેં પહેલાં બાપુ ત્યાં રહેતા અને પછી છોડી દીધો. એને સાધુને તો હું રમતા ચલતા ભલતા અને આવે ત્યાં સુધી અને ફાવે ત્યાં સુધી રોકાય. પછી અહીંયા આસન રમાયું. અને એ પહેલાં જે લાપાળો છે અવિસળનાથ, ત્યાં વડલે સોકડીએ રોકાણા. 2 વર્ષ ભજન કર્યું. એક ખાંભા જાય, એક તલાડા જાય. આ એ વડલો છે ને, વડલા ઉપર મેળો કરીને રહેતા. મેળો અને ઓટો. એ દિવસ આખો ત્યાં નીચે બેહે અને સિંહનો વિસ્તાર અને એ રાતે 10-11 વાગ્યે પછી ડુંગરા ઉપર વયા જાય અને વહેલા 6 વાગ્યે 5 વાગ્યે નીચે ઉતરી જાય ભજન કરતા. પછી અવિસળનાથની એને મુલાકાત થઈ. અવિચલનાથ બાપુ. હા. અને મારા દર્શક મિત્રો જે વિડીયો જોવે ને એને કહી દઉં કે જેમ આ ગિરનારમાં અલગ અલગ સંતો છે, એમ અવિચલનાથ મહાદેવ નામનો લાપાળા ડુંગરો છે. અહીંયા ખાંભા અને કુંડલા અને ચલાડા ત્રણેય રસ્તો પડે ને, અહીંયા કોર્નર ઉપર એ ડુંગરો છે. તમે કેવું કોઈ બી દેવ મંદિર છે. હા, ડુંગર ઉપર શિવજીનું મંદિર છે. એનું નામ છે અવિચલનાથ મહાદેવ. એ જે નામ પડ્યું ને એ એક સંત ઉપરથી પડ્યું છે. એ સંત આજની તારીખે, દાદા એનું થોડુંક વર્ણન કરો ને, એ સંત કેવા હતા? હજી એ હજારો વર્ષની મૂર્તિ છે અને જેને જેને દર્શન થયા એને અનુભૂતિ કરી. અને અમારા બાપુ વાત કરતા કે મને 4-5 વખત દર્શન કરાવ્યા. પહેલાં અલગ સ્વરૂપમાં એક ડોશીમાં ખખડુયા મખુડિયા આવે, હાથમાં લાકડી લઈને રાતે 2 વાગ્યે કે બટા મારે ખાવું છે એ કે. તો મારી પાસે તો હું થોડુંક આ જોળીની માલપા હોય ખીચડી ને એવું, ખીચડી બનાવી દઉં, ખવડાવું અને હું ન ખાઉં. એવું 3 દિવસ સુધી અમારે વાર્તાલાપ રાતે હાલ્યો. અને પછી 3જે દિવસે એ કે તું કેમ મારી હારે ખાતો નહીં? કે તમે માતા જમી લો ને. એ કે હું તો જમ્યો છું. નહીં, તું ખોટું બોલે, જૂઠો. 3 દિવસ ત્યાં જમ્યો નથી. આપણે 2 ખાઈ થઈ રહેશે. કે તો 2 ભૂખ્યા રહીશું. નહીં રહી કે ધરાઈ રહીશું તોય વધશે. પછી 3જે દિવસે બાપુને જમાડ્યા અને એ માતા જમ્યા. પછી બાપુનું કંઈક તમે કોણ છો, મને દર્શન દો. પછી એને અવિસળનાથની કૃપાથી એટલે જે સાસા સ્વરૂપમાં આવ્યા તો એના વાળ, શરીરે રૂવાટી સાંજી જેવા અને સંત ઓરિજિનલ દર્શન થયા એને. અને ત્યાર પછી અવિસળનાથની કૃપાથી એને કાંઈ એને સિદ્ધિ આપેલી, સિદ્ધિ ત્યાંથી પ્રાપ્ત કરેલી. અને આ તુલસીશ્યામ જંગલમાં રખડતા ત્યારે ભ્રમણ કરતા ત્યારે પહોળિયા બાપુને કાંઈક સિદ્ધિ આપેલી. અને આવા સંતો આપણે ખાખડા બાપુ, માનગર બાપુ દાદિયા, એવા બધા સિદ્ધ પુરુષો હતા. એ બધાનું વર્ણન અમને સંભળાવતા. ઘણી અદ્ભુત વાતો છે પણ એને કહેવા બેસી તો પાર આવે એમ જિંદગી પૂરી થઈ જાય. અત્યારે અહીંયા બાપુના પુસ્તક છે, જો હું વાંચવા ધારું તો મારી જિંદગી પૂરી થઈ જતા. કેટલા વર્ષમાં લખાય છે? 15-20 વર્ષમાં લખાય. એ 15 વર્ષની અંદર બધું લખાણ આ તે પુસ્તકો મેળવ્યા. આ આશ્રમ બનાવ્યા પછી બધું વહાયું. આપણે શરૂઆતમાં જે પુસ્તક જોયું ને એવા કેટલા બધા પુસ્તકો? આખી લાઇબ્રેરી છે. 18 પુરાણ, 4 વેદ, બધા ગ્રંથો છે અહીં. આવા કદાચ મોટા મોટા આશ્રમોમાં જાવ તો 18 પુરાણ કે 4 વેદ એવું તમને દર્શન નહીં મળે જૂની વસ્તુના. એની જગ્યાએ આ બધી વસ્તુઓને એક તો મેં હમણાં જોયું આવડું રામચરિત માનસ આવડું કાઢ્યું દાદા. ગોરખપુરનું છે એ આપણે તો ફેરવી ન હોય, ફેરવી ન હોય એવડું મોટું પુસ્તક. પછી ત્યાર પછી સીતાજીનું ધનુષ છે એ પણ તમને આપણે વિડીયોમાં આગળ જોયું પ્રમાણે બધી વસ્તુ. બરણી છે એ બધું. અને દાદા આપણે બાપુનો ઓલો પગ કપાણો એની થોડીક અમને વાત કરો. બાપુ અહીંથી પછી આ મઢી બની ગઈ 6 મહિના થયા એટલે એ કે હવે જંગલમાં આપણે પહોળિયા બાપુ ભ્રમણ કરતા ત્યાં ભજન કરવા જવું છે મારા ભાઈને કે. એટલે એક અહીંયા લાકડાનું 10 બાય
10નું મકાન બનાવ્યું આખું બેટન પટ્ટીથી અને ફોલ્ડિંગ નટ બોલવાળું. એ મકાન આ તૈયાર કરીને મિસ્ત્રીએ ઘડ્યું, પછી ખોલીને ટ્રેક્ટરમાં લઈને ત્યાં રાજગીરિયાને નેસ ફિટ કર્યું અને ત્યાં બાપુ 15-20 દિવસ રોકાણા. પછી મારા ભાઈને કહ્યું તું અહીંયા હવે પૂજા પાઠ કરી દે, તારા પૂરા દાદા છે લીલાધર દાદા, અને હું જાત્રામાં જાઉં છું. ત્યારે બરફવાળા વિસ્તારમાં બદ્રીનાથ કેદારનાથ બાજુ ગયા અને ત્યાં એ વાતાવરણમાં એના પગમાં કાંઈક બરફની કરસ ઘરી ગઈ અને પગે ગાગળી જેવું થઈ ગયું. અને પછી 6 મહિને એ અહીંયા આવ્યા ઝીકિયાળી સીધા મારી ઘેરે. એટલે પગ બાપુનો હોજી ગયેલો હતો. બાકી બાપુ આ તો બહુ પગ હોજી ગયો, તો કે થોડુંક કાંઈક વાગી ગયું છે કે કાંઈ ખબર રહી નથી. હું આવું ઓક્સિજન નહોતું, 0- હતું, એમાં ભ્રમણ કરતો હતો અને ખ્યાલ નથી રહ્યો. પછી અમે ધોળકિયા સાહેબની ત્યાં લઈ ગયા દવાખાને કે આમાં પાક થઈ ગયો છે અને આ 2 આંગળીઓ કપાવવી પડશે. એમ ધીરે ધીરે આગળ હાડકામાં હળો હતો. એટલે પછી ત્યાર પછી અમદાવાદ અમે લઈ જઈને એમનો પગ કપાયો. એટલે પગ કપાઈ ગયો એટલે પછી બાપુ દાંત મીંડા કાઢવા કે મારો એક પગ કાપ્યો છે, હું 2 પગ લઈ આવી છું કે. એટલે એને અમદાવાદ સિવિલમાં પછી અમુક સમયે રૂઝાઈ ગયું, પગ બનાવી દીધો. તો કે આ પગ સારો નથી, હવે આપણે જયપુર જવાનું છે, જયપુરથી એક પગ લઈ આવવાનું. એટલે 2 પગ બનાવ્યા હતા બાપુએ, એક પગ કાઢ્યો. અને એ આના પણ તમને દર્શન કરાવી છે 2 પગના. બાપુએ અહીંયા આશ્રમ બનાવ્યો. પછી અહીંયા નદીમાં એક કુટીયો ગાળ્યો હતો અને એ દાન બાપુએ ત્યાં ગાવું પાઈ હતી. દાન બાપુનો કુટીયો કહેવાતો. દાન બાપુ એટલે સલાળા દાન બાપુ થઈ ગયા. અને એમની અહીંયા જૂનવાણી પહેલા જમીન હતી અને ગાવું અહીં સરવા આવતી. તે મોડું વરસ હતું એટલે પાણીનું નહોતું. દાન બાપુ આટો આવ્યા કે બાપુ અહીં સરવાનું સારું છે પણ ગાયું અરે ગૌ માટે માતા માટે ગંગા મૈયાની તાણ હોય, કાંઈ વેકરો ખેવવો, વેકરો ખેવીને ગાવું પાઈ ગયું ઘણા સમય દાન બાપુ વખતના સમયમાં. એટલે ટૂંકમાં આ ભૂમિ માથે દાન બાપુના શરણ પગલા અને ગાયું દાન બાપુની ગાયું આવેલી. એટલે બાપુએ આ જગ્યા પસંદ કરી. આમાં બધે ભ્રમણ કર્યું કે આપણે અહીંયા રાખો દાન બાપુની, અહીંયા ગાયું અને દાન બાપુ હાલેલા છે. એટલે એ દાન બાપુનો વીવડો કહેવાતો. પણ વરસાદ આવે એટલે એરાઈ જતો. ગામ લોકો આ પરાવાળાએ પાણી ભરતા. પછી બાપુ કે હવે ગંગા મૈયાને તો આપણે અહીંયા આશ્રમમાં પૂજા પાઠ માટે બોલાવી, તો શું કરશું? બોરિંગની ગાડી બોલાવી. એટલે બોરિંગવાળા ભાઈ આવ્યા. એ કે બાપુ તને જોર આવી? કે જોર આવે શું, અમારે પૂજા પાઠ માટે પાણી જોવે છે ગંગા મૈયા, અહીંયા કરો, અહીંયા નીકળશે. તો 20-25 ફૂટ બોરિંગ ગયું એટલે પાણી આવ્યું અને 50 ફૂટ દાર કર્યો. પછી ગાડી હાલવા ન દીધી. બોરિંગવાળા કે હવે બાપુ આમાં ગાડી હાલતી નથી. કે બાપુ કે કાંઈ વાંધો નહીં. પછી ડંકી મૂકી. એટલે 15-20 દિવસ થયા. ડંકીને હરિયો મૂકી દીધો. આ બધું ભરું પાણી ભરવા આવતું. એટલે નાના છોકરા જમતા હરિયો. તો બાપુ એક દિવસ પાણી વિનાને ગયા. એટલે અહીંયા હાલના હું આવ્યો એ કે સાલાવ તમે આ ડંકીનો હરિયો મૂકી દીધો અને અમે પૂજા પાઠનું પાણી વિનાના છીએ, આ ન ચાલે, હવે આપણે કવો ગાળવો જોઈએ. એટલે સાંજે અમે પાછો હરિયો ચડાવી દીધો. કે પણ આ ગંગા મૈયાના દર્શન નથી થતા, હવે માથે ડંકી દાટી દીધી. તો આપણે કવો ગાળીએ એટલે લોકો પાણી પીવે અને ગંગા મૈયાના દર્શન થાય. એટલે પછી બાપુએ અહીંયા કવો ગાળવાનો વિચાર કર્યો. તો એ કે કોઈ કવાનો કારીગર ગોતી લાવો તો આપણે કવો દઈએ 80 ફૂટ. એટલે અમારે એક જીલુભાઈ વાળા છે, એમને કીધું 4 વાગ્યે કે ભાઈ તું અહીંથી વાકુંધાર સુધી જા અને કોઈ કવાનો કારીગર મળે તો તેડતો આવે, નકર વાકુંધારે દર્શન કરીને વિચાર. આમ કુવાના કારીગર ગોતવા એટલે બહુ અઘરી વસ્તુ હતી. એટલે એ ગયા. એટલે પોટડા ન પહોંચ્યા હતા. એક વાડી ખેતરમાં ઢગલો ગાળનો ગાળ્યો અને ત્યાં જોયું તો એ મારવાડીને વાડી પૂરી થઈ ગયેલી 60 ફૂટની કોરડાવાળા પટેલની. એ મારવાડીને લઈને આવ્યા. એટલે વાતચીત કરી. બાપુ કે તમે કારીગર છો? હતા કે હા. તો અમારે 80 ફૂટ ગાળવો છે, શું કેટલા પૈસા થયા? હતા કે બાપુ અમે 1000 રૂપિયા ફૂટે લઈએ છીએ અને તમારે 80 ફૂટ કરવું હોય તો 80 થાય, પણ આશ્રમ છે એટલે 70,000 આપજો. બાપુ કે કાંઈ વાંધો નહીં, કાલથી આવી જાઓ, રમવા માંડો. એટલે એને બીજે દિવસે શરૂ કરી દીધું બધું. અને આ મઢી બાંધેલી હતી તો આ ઉપરથી પથ્થર છે, કમ્પ્રેશન મારે તો આમ રોડની 12 પાણા વૈયા જાય, પણ આ મઢીની માથે એક કાકરો પડતો નહીં. આવી રીતે
27 ફૂટ કૂવો ગણાણો, એક મશીનને મોટરે ખૂટતું નહોતું, પછી કૂવો આગળ વધ્યો નહીં, 12 કલાક એક મશીનને મોટર હાલ્યા એટલે અને ટૂંકમાં એટલું બધું પાણી 80 ફૂટ ખોદવાનો હતો અને 80 27 ફૂટ થયો. ખાલી ટૂંકમાં 20 ફૂટ થયો, પછી માણ 5 ફૂટ ખોવાનો, પછી માણ 2 ફૂટ ખોદાણો, હા, ઈ પણ પાણી ટૂંકમાં ખૂટતું નથી. ખૂટતું. પછી મારવાડીને કહે કે હવે બાપુ આ કૂવો ગળા હે નહીં. કાંઈ વાંધો નહીં, અમારે પૂજા પાઠ માટે જોતું હા, હતું, બસ એટલું કરતાં પાણી પુષ્કળ થઈ ગંગા મૈયા આવ્યા છે, તો કાંઈ વાંધો નહીં, હવે તમારું શું થાય મહેનતાણું? કે બાપુ 27 ફૂટ ગયો છે, 27 થાય 25,000 આપો. હા, નહીં કે અમે તો સાધુ છીએ, બોલ દઈએ હાલે 80,000 રૂપિયા લઈ જા. 27 ફૂટ ખોદવાના બાપુએ 80,000 રૂપિયા આપ્યા. 80 હા, ફૂટ મારવાડી પગે લાગ્યો, બાપુ અમારથી એટલા બધા ન લેવાય સાધુના, અને ખેડૂ માણસ ત્યાં 1 ફૂટ ઓછો રહ્યો હોય તો 1,000 રૂપિયા આપી લે. કાપે. 27 થયો ને 80,000 કેમ લે? હા, કારણ કે 80 ફૂટ તે ગાળ્યો હોત અને પાણી ન થયું હોત, સાચી ગંગા વાત મૈયા છે. આવ્યા હા. તો અમારે ભૂરવાના 40,000 દેવા સાચી પડે. વાત છે. અને આ તારા બસાના ભાગમાં છે, સાચી વાત છે. ટૂંક સમયમાં તને મહેનતાણું મળી ગયું, હા. લઈ જા તારા બસા ખા. બાપુએ વાહ. 80,000 રૂપિયા મારવાડીને આપી દીધા. વાહ, એટલે આ કૂવો પછી બાંધીને ઉપર જાળી પેક કરી છે. અહીંયા દર મહિનામાં 3 વખત બટુક ભોજન થાય, બીજનું, પૂનમ અને અમાસનું. વાહ, એટલે છોકરાઓને ધ્યાન રાખવું પડતું, એટલે કૂવો બાંધીને માથે જાળી ફિટ કરી દીધી છે. સવાર સાંજ અહીંયા ગંગા મૈયાનો દીવો થાય છે, ટૂંકમાં કહેવાય હરકી પહોળી આ છે વાહ. કૂવો. ટૂંકમાં અહીંયા હરિદ્વાર પણ કહેવાય છે, એમ કે બાપુ હરિદ્વાર સરકાર ગેટ ઉપર બોર્ડ લગાવેલું છે. અહીંયા કોઈ બાપુ એમ કહેતા કે હિસાબ કિતાબ કરને વાલા કોઈ મુનિમ નહીં, નહીં. અહીંયા હિસાબ કિતાબ કરને વાલા ઉપર વાલા હે. અહીં કોઈ ગાદીપતિ નથી, વાહ, અહીંયા સેવક દ્વારા આશ્રમ ચાલે છે વાહ. અને બાપુ આ ચલાવે છે. હા. વાહ ભાઈ વાહ. દાદા બીજા હું અહીંયા સેવાકીય પ્રવૃત્તિ? પછી અહીંયા બાપુની કૃપાથી મને કાંઈ આવડતું નથી, હા દાદા, પણ બાપુના વિચાર ઉપર હું જે કાંઈ કોઈ પણ આવ્યો હોય ને તકલીફ હોય તો દવા આપું. કોઈ પણ આ જે આપણે ડીંગલાની વાયડું હાથોલિયો થોર કહેવાય, હાથોલિયા થોરમાં પડી ગયો, હાથલાના કાંટા વાગ્યા, એ આર પાર સહોરો નીકળાય વાગ્યો, ખેંચો તો ખેંચાય નહીં, નો ખેંચે. પણ છતાં બાપુના નામથી આ ભભૂતિથી અમે એને હાથ ફેરવી અને ભભૂતિ લગાવી દઈએ એટલે તરત જ એ કાંટા ઓટોમેટિક બહાર નીકળી જાય. અને અગર ન નીકળે એમ અંદર ભાંગી ગયો હોય તો આર પાર સહોરો વગર પાક્યો બારો આવે છે. વાહ, એવા અમે અનુભવ કરેલા છે બાપુના ટૂંકમાં આશીર્વાદ છે. પછી કોઈ પણને કમરના દુખાવા, પગના દુખાવા હોય તો બાપુની કૃપાથી અમને અમારી અનુભૂતિ પ્રમાણે અમે તેલ બનાવી છીએ, આપી છીએ અને સારું થઈ જાય છે. વાહ, પછી કોઈને કાંઈ મળ હોય કે કોઈ થોડા જાજી ભાંગતૂટ થઈ હોય, એક્સરે લેવડાવ્યા, ડૉક્ટરે કીધું હોય આરામ કરવાનું, તમારે આ પાંહળિયું ભાંગી ગયું છે, તો અમે બાપુના નામથી એનું દેશી વનસ્પતિનું પ્લાસ્ટર મારી દઈએ અને ઉછળે નહીં ત્યાં સુધી પલાળવાનું નહીં. ધીરે ધીરે દુખાવો મટતો જાય, 10-15 દિવસે એ પ્લાસ્ટર ઉખડી જાય અને પછી એક્સરે લેવડાવે એટલે એ પાંહળી જોઈન્ટ થઈ ગઈ હોય. હવે બાપુની કૃપા છે. વાહ. અને વિના મૂલ્યે અમે કોઈ લેતા નથી. લોકો પૂછે કે શું દાદા દેવાનું? કાંઈ નહીં, બસ આશીર્વાદ આપો અને આશ્રમે આવતા રહ્યો. તમને જે ઈચ્છા થાય તમારે કરવું, કોઈ પેંડા ધરો, કોઈ હાકર ધરો 500 ગ્રામ, બટુક ભોજન કરાવો અને એ તમે લઈ આવી અને અહીંયા આપો એટલે અમે બાળકોને બોલાવી પ્રસાદ લેવડાવીએ છીએ. આવું આશ્રમ ચલાવીએ છીએ. કોઈ પગાર ધોરણની, કોઈ બીજી અપેક્ષાની, કોઈ ફંડ ફાળો નહીં. પછી બાપુની તિથિ ગામ ધવાડા બંધ ઉજવી છીએ, ગુરુ પૂનમ ઉજવી છીએ. આવા નાના મોટા બાપુની કૃપાથી બધા કાર્યક્રમો ચાલે છે. અને ગૌશાળા પણ છે અહીંયા? આ ગૌશાળા છે અહીંયા. ત્યાં એ ગૌશાળા અહીંયા આશ્રમેથી પાણી જાય છે. આશ્રમની જગ્યા છે, એક ગોડાઉન 25x50 બાંધેલું નીણ ભરવા આપ્યું છે. એ પહેલાં ગૌશાળા નહોતી. અમે 4 વર્ષ ત્યાં ગામમાં ગાઉને રમતી ગાયોને નીણ નાખતા 2.5-3 લાખની. અને ત્યાર પછી સેવકો જાગ્યા, એક દાતાએ ફરતો ઊંડો બનાવી દીધો, શેડ બનાવી દીધો. એમ થતાં 80 ગાવું છે અત્યારે. દિવાળી ઉપર અમે મનોરથ કર્યો અને બાવાશ્રીને તેડાવ્યા અને ગામ લોકોના સહકારથી 120 વીઘાનો પાલો મનોરથમાં થયો. વાહ ભાઈ વાહ. અને અમારા ગામની દીકરી માળીલા છે, એમની દીકરી અમેરિકા છે, એને મનોરથનો તમામ ખર્ચો 2.5 લાખનો આપ્યો હતો. ઢાઢીલના 1 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયાનું જમણવાર એના તરફથી હતું. અને અમે
સેવકો એમ કીધું ભાઈ અમારે અહીં પૈસાની કાંઈ જરૂર નથી, ગાયું માટે જરૂર છે, તમે પૈસા આપશો તો ગાવું ખાહે નહીં. હા અને અહીંયા સેવકોમાં મન દુઃખ થાય કે ભાઈ આટલા પૈસા થયાનું હિસાબ કિતાબ કોઈ તમને વાલા નહીં. બાપુ હિસાબ કિતાબ એટલે ગાયુંને જે જોવે છે એ તમને જે ઈશ્વરે આપ્યું હોય વીઘો 2 વીઘા 5 વીઘા 10 વીઘાનો પાલો જે આપો, એટલે એ મનોરથમાં 120 વીઘાનો પાલો થયો. અને અમારા સેવકો દ્વારા ભેગો કરીને ગાયોને ખવડાવી છે. એક આજીવન ગોવાળ છે એનો દાતા છે, 15,000 રૂપિયાને પગાર આપી છે. અને આ રીતે અમે આ રિદ્ધેશ્વર મહાદેવ ગૌશાળા છે. તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો ને તો એ રિદ્ધેશ્વર મહાદેવ ગૌશાળા અને આશ્રમ બે ઘરે જ આવશે. અને બીજી વસ્તુ એ કે અહીંયા જે ગાયો રાખેલી છે ને એ એક પણ ગાયોમાંથી દૂધ કે એની વસ્તુ લેવાની કે એની વેચવાની કે એના માટે નથી. આ બધી જે ગૌશાળાની જે ગાયો છે એ બધી અસલ ખોટા પડી ગયેલા, કોઈ બધી ટૂંકમાં રખડતી ભટકતી ગાયો છે. એને બધાને સાચવી છે કે જે આમ કહેવાય કે રોડ ઉપર જાય ને ક્યાંક અકસ્માતમાં કાંઈ બીજું કાંઈ ન થાય અને ગામમાં રખડતી હોય ને એ બધી ગાયોને અહીંયા આશરો મળી રહે અને સાચવવાની એક સેવાકીય પ્રવૃત્તિ પણ આ આશ્રમની અંદરથી થાય છે. અને અહીંયા સેવકો જે છે એ બધા આ બધી કરે છે. અને ખૂબ જ સુંદર આપણો એકદમ શાંતિવાળો આ છે ને પ્રવીણ દાદા જે આ જગ્યામાં અને બીજા 5 કેટલા સેવકો છે અહીંયા જીક્યાળીના 10-12 સેવકો છે, સાવરકુંડલાના 2-4 છે, કોટડાના છે, મુંબઈના છે, મહુવાના છે, અલગ અલગ વિસ્તારના સેવકો છે. બાપુને જે ટૂંકમાં માનતા એ બધા સેવકો અહીંયા આવે છે બાપુના કાર્યક્રમો. વધારે પડતા ટૂંકમાં પ્રવીણ દાદા અને ગામના જે 10 સેવકો છે 5 સેવકો એ સેવા માટે હોય ખરા. એમ અમારે અહીંયા આજે ભાઈ નનકુભાઈ જે મેં વાત કરી આ મઢી બનાવી પહેલેથી સેવક, એમનો પરિવાર છે એ પણ આમાં જોડાણેલો છે. અને અમારે એમના દીકરા જયરાજભાઈ વાળા છે આરએફઓ સાહેબ, એ અત્યારે હાલમાં ડ્યુટી મેંદરડા સાસણગીરમાં કરે છે. અને મોટો સહભાગીદાર અમારે જયરાજભાઈ આરએફઓ સાહેબ છે. હમણાં અમારે અહીંયા ધૂણો અખંડ છે, એમાં આંબો અને પીપળો એ લાકડું હાલે, તો એમને એક બોલેરો આંબાના લાકડા મોકલાવ્યા. અખંડ દીવાનું તેલ છે પણ એ પૂરું પાડે છે. અને આવું બધું બાપુની તિથિ હોય તો એ બધું મોદીખાનું લાવી દે. અમે અહીંયા ગામને હરિહર કરાવીએ છીએ. અને જે કાંઈ પછી ફંડ ફાળો થાય એ આશ્રમનો વિકાસ કરીએ છીએ. પણ છતાં એ લોકોએ કોઈ દી હિસાબ કિતાબ અમારી પાસે માગ્યો નથી, ક્યારેય નહીં. આ રીતે બાપુની કૃપાથી આશ્રમ ચલાવીએ છીએ. વાહ ભાઈ વાહ. અહીંયા દાદા આપણા ગણપતિ છે એની પણ કાંઈક સ્ટોરી છે. હા, એમાં એવું છે એનો એ ગણપતિ આમ તમને હું પૂછું કે ભાઈ આ ગણપતિ શેના છે તો ઘણા એનો મતિ પ્રમાણે કે લાકડાના હશે, કોઈ કે પથ્થરના હશે, કોઈ કે લોખંડના હશે, પણ એ કોઈ વસ્તુના નથી. એ માના મહેલના છે ગણપતિ. જેમ પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને ગણપતિને દરવાજે બેહાર્યા મહેલના, અને ભોળાનાથ હારે ભોળાનાથને આવવા ન દીધા કે ભાઈ મને કોણ રોકનાર છે. અને ગણપતિ દાદાનું માથું કપાણું એવું બધું થયું હતું. તો આ માના મહેલના ગણપતિ બનાવેલા છે. જ્યારે માનો યોગ હોય સ્નાન કરવાનો, સ્નાન કરાવીને એ મહેલ બાપુ ઉતારતા. એટલે ટૂંકમાં ગરમાં શાખ માતા ખોડિયાર છે. અને ત્યાં યોગ પ્રમાણે જાતા અમે 5 જણા. અને અહીંથી 2 કિલો 2.5 કિલો સિંદૂર લેતા જાય. એ સિંદૂર ઉતારી એના યોગ પ્રમાણે અને સ્નાન કરાવી નવો સિંદૂર લગાડી દે. એવો 3 યોગનો સિંદૂર ભેગો કરી અને પછી ગણપતિનો યોગ આવ્યો ત્યારે ગણપતિ સિદ્ધ કરેલા છે. વાહ ભાઈ વાહ. અને ઓલી શિવલિંગ જે અંદર છે જેને આપણે ટૂંકમાં ગુપ્ત પહડેશ્વર આશ્રમ એનો એ બાપુ જોડીમાં લિંગ રાખતા. અને એટલે એની લિંગની અહીંયા સ્થાપના છે પાર્થિવ લિંગની. પછી સેવકોએ કીધેલું બાપુ અહીં ભોળાનાથનું મંદિર બનાવી દઈએ. તો બાપુએ ના પાડી કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે પછી તમારે કોઈ અતીત મહારાજ પૂજારી રાખવો પડશે, સેવકો પૂજા નહીં કરી શકો. એટલે આ જે છે એ પાર્થિવ લિંગ રાખો આપણે. એની બધી આ સ્થાપના બાપુની કરેલી છે. એની અમે સેવકો સેવા પૂજા કરીએ દરરોજ સાંજ સવાર. અને એ શિવલિંગ ધૂણામાં બાપુએ રાખી હતું. અને એક લિંગ ધૂણામાં હતું, એની માથે હવન હોમ થતા, અભિષેક થતા. એ બે લિંગના દર્શન કરાવ્યા ને એક સામે છે અને એક અહીંયા ધૂણાવાળા. ધૂણામાં જે ખૂણામાં તમે જોયું ને એ ધૂણાની અંદર હતી શિવલિંગ. અને અહીંયા બાપુ પાસે જે ફોટો છે ને એની નીચે તમને જે શિવલિંગ આખો શિવ દરબાર બતાવ્યો ને એ બાપુ ઝોલીમાં રાખતા. 2 શિવલિંગ ટૂંકમાં દર્શન કરાવ્યું છે. આપણે જે વાત કરી દાદાએ એ ગણપતિ દાદા છે જેને 3 વાર માતાજીનો ટૂંકમાં મેલ ઉતારીને ગણપતિ બનાવેલા છે. અને ગણપતિના યોગ પ્રમાણે ગણપતિ
સિદ્ધ કરેલા છે. વાહ ભાઈ વાહ. એમનો કોઈ વજન અત્યારે તમે અનુમાન કરો તો વજન કરી શકાય નહીં. કોઈ કે 2 કિલો છે, કોઈ કે 5 કિલો છે, એટલું વજન છે. ટૂંકમાં આ નાનું સ્થાન છે પણ આનો વજનનો કોઈ અંદાજો ન લગાડી કે કેટલો હશે એમ. વાહ ભાઈ. અને આ જે શિવલિંગ છે એ બાપુ ઝોલીમાં રાખતા અને અંદર જે શિવલિંગ છે એ કહેવાય કે ધૂણાની અંદર હતા. અને આ છે એ સિદ્ધ મૂર્તિ શ્રી દત્તગીરી બાપુ. એમના આપણા આશ્રમની આખી બધી વાતો આપણે વિડીયોમાં કરી છે. એવું જે આપણે કલ્પના ન કરી હોય ત્યાં પહોંચાડી શકે એ ગુરુ મહારાજની કૃપા એમ. હા બાપુ. આપણીથી ન થાય એમ. એટલે અમારા નારાયણભાઈ ભગત પહેલેથી આશ્રમના સેવક છે. બાપુએ આશ્રમ બાંધ્યો અને બાપુની એનો ઘરકામ માલઢોરમાંથી પ્રવૃત્તિ કરીને 2-5 કલાક સાંજે સેવા કરવા આવતા અને બાપુને નવરાવે દાબે એવું કર્યા કરતા. પછી બાપુને એવો વિચાર આવ્યો કે આને મને નવરાવ્યો છે તો મારે એને કલ્પના ન કરી હોય એવી જગ્યાએ નવરાવવો પડે. તો અમારે એક મુંબઈના સેવક છે એને ફોન કર્યો કે આપણે આ મંદિર બનાવવું, શિવલિંગ તું નેપાળથી લઈ આવ. એટલે એ કે તો હું લઈ આવું. એ કે એમ નહીં, તું સાલા એ કે નીચે મૂકી દે. ત્યાંથી શિવલિંગ લીધા પછી નીચે મુકાય નહીં, જ્યાં મૂકો ત્યાં સ્થાપના કરવી. એટલે અમારે નારાયણ છે એ આવશે ભેગો, એ ભરવાડ છે એ એની ખંભામાં જ રાખશે. સાચી વાત છે. એટલે નારાયણને અહીંથી ભણેલો નહીં અને અહીંથી ટ્રેનમાં સાવરકુંડલાથી મુંબઈ બેહાર્યો અને ફોન કરી દીધો બાપુએ. એટલે અમારી ત્યાં જગતભાઈ ત્યાં સામે આવ્યા, અમને લઈ ગયા અને ત્યાંથી નેપાળ ગયા પ્લેનમાં. અને ત્યાંથી ગંડકી નદીમાંથી શિવલિંગ લીધું અને લઈને આવ્યા. તો રસ્તામાં એને કંઈક ગાડીને હલચલ થઈ, પછી અહીંયા આવ્યા બે શિવલિંગની ગાડી ખાઈમાં વહી જાય એટલે બીકાઈ ગયા. પછી નારાયણને બાપુએ પૂછ્યું કાંઈ ડર બર તો નહોતો લાગ્યો ને? કે ના ના બાપુ થોડુંક આમ ગાડીને એવું થયું હતું. તો કે એ ચાલો એ ઓલાને જગતને જરાક એવું થયું હોય મનમાં એટલે એવું તમને પ્રમાણ બતાવ્યું, કાંઈ વાંધો ન આવે. આનંદથી દર્શન કરી આવ્યા, નાહી આવ્યા ને પાપ પુણ્યના 2 ધોધ વહે છે એમાં નવરાવ્યા નારાયણ ભગતને. અને બાપુએ નારાયણની કલ્પના નહોતી ત્યાં જઈને સ્નાન કરાવ્યું. તમે કીધું એમ પ્રમાણે એક ચોપડી ભણનાર નહીં. હા પણ નેપાળ એ ગુરુ મહારાજની કૃપા. અત્યારે આપણે આશ્રમની પાછળ એક ગૌશાળા છે અને સાથે સાથે એક મોક્ષ પીપળો છે. મોક્ષ પીપળો તો જો કે એમ કહેવાય કે આ જે તમે સામે જોઈ રહ્યા છો ને મોક્ષ પીપળો છે, ભૈરવ દાદાનું સ્થાનક છે. અને સાથે સાથે બાપુની જ્યારે અંતિમ વિધિ જે થઈ ને એ આ જ કહેવાય કે નદીને પટની પાસે આ જ સ્થાન ઉપર બધી વિધિ થઈ. અને ફૂલ સમાધિ જે આપણે શરૂઆતમાં દર્શન કર્યા ફૂલ સમાધિ અહીંયા કરેલી છે. અને અહીંયા જ કહેવાય કે આ ભૈરવ દાદાનું સ્થાન છે આ પીપળાની નીચે. અને આ છે એ શ્રી રિદ્ધેશ્વર મહાદેવ ગૌશાળા, જે આપણે આગળ દાદાએ વાત કરી પ્રમાણે ગામ લોકો અને સુરતવાસીઓ ઘણા બધા જે ગામ સાથે સંકળાયેલા હતા એમના દ્વારા આ બધી નિરાધર ગાયોને કહેવાય કે અહીંયા સેવા થાય છે. ઓછામાં ઓછી 80 જેટલી ગાયો આ અત્યારે ગૌશાળામાં રાખેલી છે. 1 પણ રૂપિયાની આવકની લાલચ વગર માત્ર સેવા ભાવથી જ આખી ગૌશાળા ચાલે છે. તમે આખું છે ને ઉપરથી તમે જોઈ શકો છો કે કેવડી વિશાળ ગૌશાળા છે. રિદ્ધેશ્વર મહાદેવ અને ગુપ્ત પહોળી આશ્રમ દ્વારા સંચાલિત આખો આ ગૌશાળા છે. અને આ સામે તમે મોક્ષ પીપળાના દર્શન કરી રહ્યા છો. બીજો આ જે મોક્ષ પીપળો છે એને હું કામ મોક્ષ પીપળો કહેવાય છે? એમ કે ગામના બાપુ એમ કહેતા કે ગામના લોકો હરિદ્વાર ન જઈ શકતા હોય તો આ જે નદી છે ને ગંગા ઘાટ જ છે એમ સમજીને અહીંયા જ હરવણું જે વિધિ જે આશે દેશે થતી હોય એ અહીંયા જ વિધિ કરી શકાય છે. એટલે આ મોક્ષ પીપળામાં અહીંયા જ આખા ગામને ટૂંકમાં મોક્ષ થાય છે એવું બાપુએ કીધેલું છે. તો એવી ખૂબ જ સુંદર જગ્યાના આપણે દર્શન કર્યા. સાથે સાથે ઘણા બધા અનુભવો આપણે એના જે સેવાકીય સેવકો હતા એમની પાસેથી જાણ્યા. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આનું લોકેશન નીચે મૂકી દઈશ. બાકી ઝીકિયાણી ગામથી બહાર નીકળતા જ આ સીધો રોડ ઉપર જ આશ્રમ આવે છે. અને આવા નાના મોટા આશ્રમોના આપણે દર્શન કરતા હોય તો તમારા ધ્યાનમાં પણ કોઈ એવા આશ્રમ હોય અને કોઈ એવા સંત હોય જેમ કહેવાય કે આવી રીતે બિરાજમાન હોય તો અમને જરૂર જણાવજો, કોમેન્ટમાં કહેજો. અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ નીચે મૂકી દે, એમાં મેસેજ કરીને ડાયરેક્ટ વાત કરવી હોય તો કરી શકો છો. આવા સંતોને નમન છે. જય ગિરનારી. આદેશ અલખ નિરંજન. નમો નારાયણ.